અબડાસા તાલુકામાં ભારે વરસાદના કારણે લાલાબડિયા, ગઢવાડા, કનકપર સહિતના ગામોના ખેડૂતોને ભારે નુકસાની પહોંચી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું, જેમાં ખેતરમાં રહેલા વિવિધ પાકોને ભારે નુકસાની પહોંચી હોવાનું જણાવાયું હતું। ખેડૂતોની હાલત કફોડી થઈ હોવાના કારણે સરકાર દ્વારા સહાય મળે તેવી ખેડૂતોએ માંગ કરી છે। અમારી માંગ એવી છે કે અત્યારે જે ખેડૂતનું જે અત્યારે નુકસાન થયું છે જે હા, તો મેં એવું સાંભળ્યું છે કે હેક્ટર પાછળ જે 2500 અને 2 હેક્ટર પાછળ મિનિમમ જે 5000 મળવાના છે એ અત્યારે ખેડૂતનું આમાં કાંઈ ભલું થવાનું નથી। આજે 5000 રૂપિયાનું અત્યારે આપણે એકર પાસે જે ખર્ચ જોઈ અને ગણતરી કરીએ આપણે તો ખર્ચ પણ એટલો બધો છે પણ આ 5000માં ખેડૂતનું કાંઈ વળે એમ નથી। અત્યારે અમારી એવી માંગણી છે કે ખેડૂતને 1 વર્ષ માટે લાઇટ બિલ ફ્રી કરે સરકાર, અને જે ખેડૂતે લોન લીધેલી છે એ લોન પણ માફ કરે તો બરાબર થાય એવું છે। આ વખતે ખેડૂતના કે કોઈ દિવસ ઊંચો આવે એમ નથી, એટલે લેણામાં જ ડૂબતો જશે એવી અમારી માંગણી છે। ખેડૂતોની તમે પોઝિશન જુઓ છો, આ તમે જુઓ હાલત છે બધા ખેડૂતની। આ વખતે તો બહુ જ નુકસાન છે, અતિવૃષ્ટિ થઈ એના કારણે ખેતરના બાંધા ધોવાઈ ગયા છે અને પાક પણ ધોવાઈ ગયો છે અને નલી પણ ખેતરમાંથી ક્યાંક પહોંચી ગઈ છે। મારું નામ ચીમનભાઈ રંગાણી, ગામ કનકપુર। અત્યારે જે વરસાદ થયો અને વાવાઝોડું આવ્યું એમાં અમારા ખેડૂતોનું બહુ નુકસાન થયું છે, અને તમે આ જોઈ શકો છો કે અત્યારે આ પાકના શું પરિસ્થિતિ છે। વરસાદ ઘણો થયો છે, આ ખેડૂતોને અત્યારે મોંઘવારી, લાઇટ બિલ, દવાઓ અને ખાતર અને ડીઝલ બધું મોંઘું છે, બરાબર। તો અમને ખેડૂતોને કમસે કમ સરકાર અમારી માય બાપ છે, અમને વળતર મળી ખપે। અને બીજું કે કપાસના પણ અમને ભાવ નથી મળતા। કપાસના જ્યારે અત્યારે આવો કપાસ હોય એટલે કાંઈ થવાનું નથી, તે છતાં પણ ભાવ સરકાર આપતી નથી। આમાં ખેડૂતોને બહુ મરો છે, ખેડૂતોને આપગાવ કરવાનો ટાઈમ આવે છે, અને મારી સરકારશ્રીની વિનંતી છે કે યોગ્ય વળતર મળે।